એનસીઈઆરટીના ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં ઇમરજન્સીના પાઠ દાખલ કરાયા છે। એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા। મૂળ સમસ્યામાંથી ધ્યાન ભટકાવવાની આ સરકારની નીતિ છે તેવું કહ્યું। કેન્દ્ર સરકાર દિશાવિહીન છે તેવું કોંગ્રેસનું કહેવું છે। ઇતિહાસ સિલેક્ટિવ તો ક્યારેય ન હોવો જોઈએ। ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે। અભ્યાસક્રમમાં દાખલ કરવું જોઈએ કે અત્યાર સુધી દેશમાં કેટલા પેપર લીક થયા તેવું કોંગ્રેસે કહ્યું। ઇમરજન્સી અંગેનો દાખલ કરવા માગે છે ચેપ્ટર। હું પ્રમાણિકપણે માનું છું દેશના દરેક બાળકને દેશના ઇતિહાસ વિશે વાકેફ થવું જોઈએ। હું પ્રમાણિકપણે માનું છું, પણ એ સિલેક્ટિવ ન હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ હોવું જોઈએ। દેશની અંદર 1 લાખ કરતાં વધુ શાળાઓને કેમ તાળા મારવામાં આવ્યા એનો જવાબ દેવો પડે। એમને ગુજરાતની અંદર 30 વર્ષની અંદર કેવી શૈક્ષણિક વ્યવસ્થા આપી કે ગુજરાત સતત શિક્ષણમાં પાછળ ધકેલાતું જાય। તો કોંગ્રેસનું સ્પષ્ટ એવું કહેવું છે કે સિલેક્ટિવ ઇતિહાસ ન હોવો જોઈએ। એ પણ જણાવો કે દેશમાં આટલી બધી સ્કૂલોમાં તાળા કેમ વાગ્યા છે, કેમ સિસ્ટમ ખાડી ગઈ છે, કેમ નીટના પેપર લીક થયું, 80 પેપરો કેમ લીક થયા સરકારમાં, આ બધું જ તો પાઠ્યપુસ્તકમાં એડ થવું જોઈએ।